ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? સવારના વાગી ગયા છે 9:30. જો એક ખુશ ખબર છે, અમારે શેરીમાં રોડ આવે છે કેટલા વર્ષે, કેમ કે બહુ જ ધૂળ ખાતી રોડ આવે છે તો બધાએ જો બધાના પોતપોતાના આંગણામાં માટી અને ધૂળ નાખી કપસી. બધા 4:30 થઈ ગયા છે અને ઉઠીને આપણે ફ્રેશ થઈને નીચે આવી ગયા છીએ. અને જો અહીંયા જો અમારે રોડનું કામકાજ ચાલુ થઈ ગયું છે અને જીસીબી વાળા ખોદવા કામ કરવા માટે અહીંયા ઠેઠ પહોંચી ગયા. ચાલો તો જો આપણે ઘરેથી તો નીકળી ગયા અને ઘણા માર કરીને 6:30 નીકળવાનો હતો. જો રસ્તા પાસે પહોંચવા આવ્યા છીએ અને વાગી ગયા છે 8:30. આજે થોડોક લેટ થઈ ગયું હતું નીકળ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મસ્ત સવાર થઈ ગઈ. સવારના વાગી ગયા છે 9:30 અને જો આપણે આ તો કામકાજ કરીને વહેલા ફ્રી થઈ ગયા છીએ. 9:30 થયા ત્યાં તો જો બધું કામ પૂરું થઈ ગયું છે. આજ તો વહેલા પોતા બોતા બધું. હવે જો આજ તો બનાવવાનું છે દૂધીનું શાક, દૂધી બટેટાનું. આપણે ફ્રીજમાં પડી હોય એટલે ઠંડી હોય એટલે કાઢીને રાખી દીધી છે. ભાત પણ પલાળી દીધા છે. આવું બધું છે. મારા મમ્મી ગયા છે મંદિરે અને દાળ બધું થઈ ગયું છે રેડી. વઘાર બાકી છે તો 9:30 થયા ને આજે હાવ ફ્રી થઈ ગયા. અને આજે થોડુંક મારે બજારનું કામ છે એટલે જવાનું છે તો નવરા થઈ ગયા છીએ. તો ચાલો જઈ આવી પછી મળીએ પાછા. જો એક ખુશ ખબર છે, અમારે શેરીમાં રોડ આવે છે કેટલા વર્ષે, કેમ કે બહુ જ ધૂળ ખાધી દર ઉનાળે એટલી ધૂળ અને ભરાઈ રહે અને ધૂળ ધમાકો થાય. અને ઉનાળો આવે ને એટલે બસ આપણે હાવણી જ લેવાની નકરી હાથમાં, બીજું કાંઈ ધંધો જ નહીં કરવાનો. પણ કેટલા ટાઈમ થા જો અમારે વાંધામાં પડ્યો હતો આવતો જ નહોતો. બધે આખે ઓલામાં થઈ ગયો છે, બધી સોસાયટીમાં બધે થઈ ગયો છે. ને અમારે એક રામેશ્વર જ બાકી હતું તો આજે ફાઇનલી જો આમ ખોદાવા મળ્યું છે, જીસીબી આવી ગયું છે અને હવે ફાઇનલી જો ચોકના લીટા પણ કરી ગયા છે. તો હવે રોડ આજથી જો ચાલુ થઈ ગયું છે કામકાજ. જો તમને બતાવું, જો જે અહીં લગી અમારે આવે છે રોડ પગથિયા સુધી ઠેઠ બધાને ઢાળિયા સુધી આવે છે. તો કેટલા ટાઈમ પછી હવે આજે રોડ આવે છે તો હવે છોકરાઓને પણ મજા આવશે. અત્યાર સુધી છોકરાઓને સાયકલ હાંકવા અમે નહોતા દેતા કે ખાડા ખબડિયામાં એમ થાય કે પડી જાય ને વાગે તો ખોટું ઓલું થાય અને રોવે છોકરા. એટલે સાયકલો જો અમે 3 માળે રૂમમાં ચડાવીને રાખી દીધી છે. લીધેલી એમનેમ પડી છે સાયકલો. જો આરાધ્યા તો હાવ હાકી જ નથી, નવી પડી છે. પણ શું કરવું, કેમ કે છોકરાને રોડ સારો નહોતો, રસ્તા સારા નહોતા એટલે એમ કાંઈ હાંકવા દેતા નહોતા. તો હવે છોકરા પણ રાજી થઈ ગયા છે કે અમારે રોડ થશે તો સાયકલ હાંકવા મળશે, એવું બધું છે. તો આજ જો બધા હમણાં સ્કૂલેથી ટ્યુશનમાંથી આવશે ને તો ભાળશે ને એટલે ઠેકડા મારવાના છે આજે કે રોડ થાય છે એમ. તો હવે ફાઇનલી આવી જ જશે, હવે થોડાક દિવસમાં થઈ જશે, કેમ કે આમથી જીસીબી ચાલુ થઈ ગયું છે ખોદાવાનું એટલે હવે વાંધો નહીં આવે. જો શેરીનું મુહૂર્ત આવી ગયું છે અમારે. અહીંયા આપણે જો રસોઈ પણ બનાવવા મળ્યા છે. દાળ ગરમા ગરમ જો વઘારાઈ ગઈ છે મસ્ત એવી. હવે ઉકળવા દઈશું. અહીંયા ભાત મૂકી દીધા છે ને આજ તો બનાવવાનું છે દૂધી બટેટાનું શાક. અને અમારા મમ્મી ગયા છે મંદિરે તો હવે આવતા દેશે 10 વાગ્યા છે. 9:30 નવરા થઈ ગયા હતા આપણે ફ્રી. અને જો દુકાને એક ચક્કર પણ મારી આવ્યા, કામ હતું ને થોડુંક તો અમારે ફઈ આવ્યા છે ને ભેગું વસ્તુ લેવાની હતી તો હું ગઈ હતી. અમે લઈને પણ વહી આવ્યા અને હવે રસોઈ ચાલુ કરી દીધી છે. તો એવું છે, વહેલા નવરા થાય તો ઘણો ફેર પડે. જો કામમાં બધું ફટાફટ કામ થઈ જાય, બહાર જવું અહીંયા જઈ આવાય, બધું કામ થઈ જાય અને રસોઈ પણ ટાઈમે બની જશે હમણાં. ચાલો આપણે શાક બાક સુધારી લઈ, વઘારી લઈ પછી મળી. રોડ આવે છે તો બધાના પોતપોતાના આંગણામાં માટી અને ધૂળ નાખી છે કપસી. તો બધા જો ભરીને મૂકી દીધા બાસકા ભરી પછી થઈ જાય ને પછી એટલામાં પાકું કરવા થાય. જો અમારે અહીંયા ચોખ્ખું થઈ ગયું, બધેથી કપસી લઈ લીધી છે અત્યારે, પછી જવાની જરૂર પડે ને નાખવાની. તો જો કામે ધંધો લાગી ગયા છે, આવતા આવે તો મંદિરે થાય ને ધંધો લાગી ગયા છે. રોડ આવે છે ને એટલે બધા કામ ધંધે લાગી ગયા. આને લાગડા દડા દુલાડવાના, બીજો કાંઈ ધંધો જ નથી. તો ચાલો વાગી ગયા છે 10:30 ને મારે શાક રહી ગયું છે બાકી. હું પણ નીચે વહી ગઈ હતી કપચી નખાવા માટે બધાને ભરાવા. ચાલો ફટાફટ વઘાર નાખી. 4:30 થઈ ગયા છે અને ઉઠીને આપણે ફ્રેશ થઈને નીચે આવી ગયા છીએ. અને જો અહીંયા
મસ્ત એવી ગરમા ગરમ આપણે ચા ઉકળે છે. તો નીચે ફઈ ને બધા બેઠા છે મારી વાટે, ચાની વાટે. તો આપણે પેલા ફટાફટ ચા બનાવીને નીચે પોગાડી દઈએ એટલે બધા પી લે અને આપણે પણ પી લઈ. અને આજે જો અમે મમ્મીની લોકો જાત્રામાં ગયા હતા, તો જાત્રામાંથી અમે જો આવ્યા ને એટલે અમે આ બધાને ગિફ્ટ આપી છે પ્રસાદીમાં. તો જો ચાંદીનો આ તુલસી ક્યારો છે, ઓમ ને શ્રી ને દીવડો ને સ્વસ્તિક દોરેલા, અને આ ગાય છે નાની. તો આવું બધું અમે આ ગિફ્ટમાં બધાને પ્રસાદીમાં આપ્યું છે. તો હજી અમારે અમુક ઘરે બાકી રહી ગઈ છે દેવાની. તો જો આ બધું તૈયાર કર્યું છે, મેં પેકિંગ કર્યું છે, કેમ કે આજ તો હું જાઉં છું બહારગામ, એટલે બહારગામ લઈ જવાની છે આ. તો એની માટે અમે રેડી કરીને મેં અહીંયા રાખી દીધું છે. તો પહેલાં ચા પાણી પી લઈ અને પછી ચા પાણી પી નીચે જઈએ. અને હજી ઠેલો પેકિંગ કરવાનો બાકી છે. તો ઠેઠ સુધી અમારા બ્લોગમાં બન્યા રહેજો. અમે ક્યાં જઈએ છીએ અને તમને જોવા મળી જશે આજના બ્લોગમાં, તો બતાવશું તમને. તો ચાલો મળીએ પાછા, ચા પાણી પી લઈ પછી. જો મારે રોડનું કામકાજ ચાલુ થઈ ગયું છે અને જીસીબી વાળા ખોદવા કામ કરવા માટે અહીંયા ઠેઠ પહોંચી ગયા છે. આખી શેરી ખોદાઈને હવે અહીંયા આવી ગયું છે. તો હવે અમારે સાંજ સુધીમાં તો અમારે આવી જશે ખોદવામાં અમારો વારો, પણ સાંજ સુધીમાં. જીસીબી વાળા જો કામ કરવા માંડ્યા છે. અને આપણે જઈએ છીએ બહારગામ. તો બહારગામ જઈને આવશું ત્યાં અડધું પડધું તો લગભગ 2 દિવસમાં થઈ જાય એવું લાગે છે, કેમ કે ખોદ કામ તો અહીંયા સુધી પહોંચી ગયું છે. પછી જોઈએ આપણે ક્યાં સુધી પહોંચે છે રવિવાર સુધીમાં. તો જો અહીંયા ઠેલા પેકિંગનું બધું કામકાજ ચાલે છે. જો તો પથારો કરીને હું બેઠી છું સેટી ઉપર. તો હમણાં ઠેલો બેલા ભરી લઈ બધા અને પછી નીકળવાનું છે. જો કીર્તનના કપડાં, મારા કપડાં, આરાધ્યાના કપડાં બધું જો કમ્પ્લેટ અહીંયા કરી રાખ્યું છે બધું. તો હવે ભરવાનો ઠેલો ભરવાનો જ બસ બાકી છે, એના પપ્પાના કાઢવાના બાકી છે. બાકી તો બધું નીકળી ગયું છે. તો વાગી ગયા છે 5 ને 10 થઈ ગઈ છે. તો કીર્તન આવે 5:30 પછી નીકળવું છે 6 વાગે. ત્યાં સુધીમાં ચાલો ઠેલો પેકિંગ કરી લઈ પછી આગળ મળી. ચાલો તો જો આપણે ઘરેથી તો નીકળી ગયા અને તડા માર કરીને 6:30 નીકળવાનો વારો આવ્યો છે. હા, કેમ કે 6:30 તો થઈ ગયા. હવે પહોંચવામાં તો 10 વાગી જવાના છે. આજ તો રાત થઈ જાય, કેમ કે 6:30 તો થઈ ગયા છે નીકળ્યા ત્યાં જ તે. તો હવે રિંગ રોડ ચડ્યા સી જો. અને આગળ જો આ છે ને ગાડી જાય હું ભર્યું છે આમાં કોથળિયું છે, એટલે હા કોથળિયું ઈ જ છે એવું દિશે. અને અમારા આરાધ્યા ને કીર્તન જો બેહી ગયા છે. આરાધ્યા જાણે હા વચ્ચે બધું એસી એની માથે લઈ લેશે. વચ જ બેહે હો. પછી ઉધરાવ ને ભલે નાક બંધ થઈ જાય, મારી જગ્યા છે વાળી થતી. તો ચાલો જો આપણે ઠેલા બેલા ભરીને રેડી થઈને નીકળી ગયા. હવે અમારી સાથે બન્યા રહ્યો, ક્યાં જઈએ તમને બતાવી. અને પહોંચતા તો હજી 10 હા 10 વાગી જાય. હજી પહોંચશું ને ત્યાં તો, કેમ કે રસ્તા થોડો ઘણો ખરાબ છે અને નીકળ્યા છીએ મોડા, એટલે ચાલો આગળ મળી પાછા. તો જો જસા પાસે પહોંચવા આવ્યા છીએ અને વાગી ગયા છે 8:30. આજે થોડોક લેટ થઈ ગયું હતું નીકળવામાં પણ. અને રસ્તામાં જો છોકરાઓને નાસ્તો કરવો હતો. અને કીર્તન જો અહીંયા ક્રિકેટ રમવાની, તારે ક્યાંય હેઠું નહીં બેવાનું. અને ગાડીને પણ જો ભૂખ લાગી ગઈ છે તો ગાડીને પણ નાસ્તો કરાવી નાખી. આપણે તો કરી લીધો આટકોટ. કા આરાધ્યા હે ને શું ખાધું? સમોસા ને ગાંઠિયા. અમે તો જો નાસ્તો કરી લીધો, કેમ કે પહોંચશું મોડા એટલે ત્યાં સુધી કઈ છોકરાએ ભૂખ્યા ન રહે કે ને આપણને લાગી હતી ભૂખ, એટલે પછી શું કરવાનું. એટલે નાસ્તો કરી લીધો ને હવે વહેલા મોડા 10 વાગે 10:30 પહોંચી તો એ ઉપાધિ નહીં. અને ગાડીને પણ જો જમાડી દઈએ એટલે ગાડીને ઉપાધિ નહીં. કેટલા જોવા દે તો તાર ઘડિયાળ હાલે છે ને? 8 નથી વાગવા આવ્યા, 8:30 થયા બેન. 8:30 થઈ ગયા, 8:45 થવા. ચાલો તો જો અહીંયા સીએનજી પેટ્રોલ પંપ આવ્યો હતો તો ગેસ પુરાવા ઊભી રાખી છે. હવે બસ હવે ઢસા પહોંચવામાં જ છીએ, હવે જાજુ આઘું નથી. અને હા એટલે એવું બધું છે. એટલે પહોંચશું તો આપણે ટાર્ગેટ છે 10 વાગ્યાનો, પણ 10:30 જેવું થઈ જાય, કેમ કે આટકોટ અમે અડધી કલાક પછી થઈ ગયા નાસ્તો કરવા.
એટલે કા પેટ પૂજા કરવા માટે કા આરાધ્યા પેટ પૂજા કરવી પડે ને પેલા ભૂખ લાગી હતી બધાને એટલે શું કરવું ચાલો મળીએ આગળ હર્ષિવ એ હર્ષિવ હર્ષિવ ઓ પછી લાઈટો કર શેની લાઈટો કરું પછી એને ભલે આંખમાં પડે મારે લેવો છે લે કા હર્ષિવ હા હું ગલે છે દીકો હર્ષિવ તું હુઈ ગયો છો કે જાગે છો એ દીકો ભાઈ ભાઈ આવ્યો છો આમ જોવે કીર્તન આમ જ જોવે છે જા 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 રમાડવા આવ્યો તને ભાઈ જો દીદી ભાઈ ને દીદી આવ્યો છે રમાડવા આવ્યો છે લે મચ્છર કઈડી ગયા બે મોટા મોટા ગાલે જો હે હર્ષિવ મચ્છર કઈડી ગયા તને ઠેકડા મારવા છે મારતા ઠેકડા માર અને આ બધા હું જમાવી છે તો આઈને જ રહી જાવ એમ કરો ઘરે જાવું જ નથી કોઈને હા એમ હા તો અમે હાલો હું પથારી કરી દઉં આ જો એક કઈ ગયું છો ને તો હું કહેવાનું બોલો હાલો ગયું એટલે હા મારી બાજુમાં હું તને સુવડાવું હાલ આજ પણ જવાનું નથી હા હોનાની લાવી હો બાકી ખોટી નથી લાવી જોજે જો અહીંયા બધા મીટિંગ જામી ગઈ છે હું કે છી એવું હાલે વાંધો નહીં તમ તારે તો જો વાગી ગયા છે 12 અને અમે પહોંચી ગયા હતા ભાવનગર 10 વાગે અને જમીને ફ્રી થઈ ગયા હતા ને હવે જો તબિયત થોડીક બગડી ગઈ છે તો જો હવે દવાખાને મેડિકલ ગોતી છી એમ કે મેડિકલ મળી જાય તો જો દવા લઈ કેમ કે 12 વાગી ગયા છે એટલે નક્કી નહીં કઈ ખુલ્લું હોય કે નહીં જો બધું બંધ જ છે અત્યારે તો 12 વાગી ગયા છે હા એટલે 12 વાગે જો દવા ગોતવા નીકળવું પડ્યું છે તે હેરાન થઈ ગયા એવું છે બધું તો જોઈએ હવે અહીંયા નારી ચોકડી લગી આવી ગયા છીએ તો જો ક્યાંય એટલામાં મેડિકલ ખુલ્લું હોય તો દવા લઈને પછી ઘરે જાય એટલે આવું છે બધું જો છોકરાઓ ઘરે છે તો ચાલો આ સાથે આજના બ્લોગનો એન્ડ અહીંયા જ કરશું તો લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઇબ કરો મળીએ પાછા કાલ નવા કન્ટેન્ટની સાથે જય સ્વામિનારાયણ